જય ગૌ માતા, જય દ્વારકાથી, જય શ્રી રામ, જય ગૌ માતા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે આપણે બનાસ નદીમાં જે ક્વોરી છે ને ક્વોરીમાં આપણે જે શેડ હોય છે તો મિત્રો તમે જોઈ શકો ત્યાં આપણે ગૌ માતા દેવ પામેલ કેટલાય દિવસથી પડ્યા છે, બરાબર. તો મિત્રો આ તો ભાઈશ્રીનો કોલ આવ્યો કે આ શેડમાં ગૌ માતા દેવ પામ્યા છે, તો તમે આવો તો તમે જોઈ શકો છો કે ગૌ માતાની હાલત શું થઈ છે. કેટલા દિવસથી પડ્યા છે અને જીવાત પણ બહુ પડી ગઈ છે. તો મિત્રો તમને સમાધિ આપવાની છે ને હાલ તો મિત્રો તમે જોઈ શકો છો કે હું એકલો જ આવ્યો છું, પણ મિત્રો આપણે ટ્રાય કરીએ છીએ કે ગૌ માતા આપણે ખસેડીએ છીએ, જો જાય તો આપણે લઈ જઈશું ને તેમની સમાધિ આપવાની છે, પૂરી મહેનત કરવાની છે. કેમ કે હાલ તો હું મિત્રો એકલો જ આવ્યો છું, જેટલી બને એટલી મહેનત હાલ તો એકલાને જ કરવાની છે. તો મિત્રો અમારા વિડીયો સાથે બનાવી રહેજો. તો મિત્રો આપણે ગૌ માતાને ત્યાં લઈ જઈએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ગૌ માતા દેવ પામેલ પડ્યા હતા, બરાબર, શેડમાં. તો મિત્રો તેમને આપણે સાઈડમાં તો લાવી દીધા છે ને હવે મશીન બોલાય અને મિત્રો આ ગૌ માતાને આપણે સમાધિ આપવાની છે. તો મિત્રો બસ અમે મિત્રો સેવા તો બને એટલી કરીએ છીએ, પણ મિત્રો તમારા સાથ સહયોગની જરૂર છે. તો મિત્રો આપણે બધા જીવોની સેવા કરીએ છીએ, બરાબર. તો બને એટલો સાથ સહયોગ તમે આપતા રહેજો. તો મિત્રો અમે આવા જીવોની સેવા કરતા રહીશું. જય ગૌ માતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે મશીન બોલાવી છે, જે ગૌ માતા આપણે બહુ દિવસથી દેવ પામેલા પડ્યા હતા અને હાલત એમની બહુ ખરાબ છે. તમે જોઈ શકો છો કે આપણે મશીન બોલાવી દીધું છે અને આપણે આ જગ્યા ઉપર તેમને સમાધિ આપવા માટે જે સમાધિ બનાવી રહ્યા છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો બસ આ રીતે સાથ સહયોગ આપતા રહેજો. તો મિત્રો અમે આવા માસૂમ જીવોની સેવા કરતા રહીએ. અને મિત્રો હું તો તમે ખબર છે કે 2 કટકા પણ હોય ને કોઈ પણ જીવના, તો હું સમાધિ આપું છું. મિત્રો બીજા આપતા હોય કે ના આપતા હોય આપણા ખબર નથી, પણ મિત્રો હું તો બધા જીવોની સેવા કરું છું ને આપણા કોઈ દેવ પામેલું હોય જીવ તો તેમની પણ કદર કરીએ છીએ. મિત્રો મારા આવા ને આવા વિડીયો આવતા રહેશે ને મિત્રો મારા વિડીયો સાથે બનાવી રહેજો. તમે જોઈ શકો છો કે આપણે બધા જીવોની સેવા કરીએ છીએ અને આ જીવને આપણે આવી હાલતમાં જોયું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મશીન બોલાવ્યું છે અને તેની સમાધિ આપવાની છે. તો મિત્રો મારા વિડીયો સાથે બનાવી રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે ગૌ માતાની હાલત તમે જોઈ શકો છો કે આપણે ગૌ માતાની સમાધિ આપી દીધી છે. અમે જરૂર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને સારી જગ્યાએ અવતાર આપે મારો દ્વારકાધીશ. મિત્રો અમારા આવા વિડીયો સાથે બને રહેજો અને મિત્રો સાથ સહયોગ તો પહેલાં આપતા રહેજો કે મિત્રો કેમ કે તમારા સાથ સહયોગ વગર કંઈ નથી. અમે તો એક નિમિત્ત છીએ અને તમારે સાથ સહયોગથી જ અમે આ સેવા કરી શકીએ છીએ. તો મિત્રો જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને મિત્રો ભાઈશ્રીનો પણ ખૂબ આભાર કે મિત્રો એક કોલ કરવાથી તે મિત્રો સમાધિ આપવા માટે આવી ગયા છે. જય ગૌ માતા.